26મી તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે આ ચૂંટણીમાં મતદાતાઓ કેવી રીતે મત આપી શકશે આ અંગે મતદાતાઓને માહિતી મળી રહે તે માટે ચૂંટણી પંચે પણ લોકોને માહિતગાર કરવાનો પ્રયાસ કર્યો અને મત કેવી રીતે આપવો તેનો ડેમો આપ્યો। મહાનગરપાલિકાની ચૂંટણીમાં એક મતદાર 4 ઉમેદવારને મત આપી શકે છે અથવા 4 થી ઓછા ઉમેદવારને મત આપી શકે અથવા નોટા બટન દબાવી શકે। મતદારોએ ઉમેદવારોને મત આપ્યા બાદ પીળા રંગનું રજિસ્ટરનું બટન દબાવવું જરૂરી છે, જે તે નહીં કરે તો મત થયેલો ગણાશે નહીં। मतदारों ने जागृत करवा माटे चूंटणी पंचनी साथे TV9 ने पण मतदान जागृति अंगे प्रयास कर्यो। विधानसभा के लोकसभाની सामान्य चूंटણીઓમાં मतदाता પોતાનો એક મત આપતા હોય છે, પરંતુ મહાનગરપાલિકાની ચૂંટણીમાં એ મતદાતા કુલ 4 મત જ્યારે તે મત નાખવા જતો હોય છે ત્યારે 4 મત એમને નાખવાના હોય છે, કારણ કે 4 કેન્ડિડેટ ઉભા રહેલા હોય છે। ત્યારે ચૂંટણી પંચ દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને એ ઈવીએમનો ડેમો પીસ પણ આપણી પાસે છે અને ચૂંટણી અધિકારી પણ છે કે જેઓ સમજાવશે કે ખરા અર્થમાં મતદાતાઓએ મત કેવી રીતના આપવાના હોય છે। એક મહત્વની સ્પષ્ટતા એ પણ છે કે કોઈ મતદાતા છે એને કુલ 4 એના A, B, C અને D આ 4ને મત આપવા છે અને એ મત આપ્યા બાદ એને આપ અહીંયા જે પીળા કલરનું રજિસ્ટર લખેલું છે એના પર અહીંયા આ રીતના એ રજિસ્ટર કરવું જરૂરી છે અને રજિસ્ટર કરશે તો જ એના ઉપરના 4 જે મત છે એ આપેલા ગણાશે। અધિકારી આપણી સાથે છે, એ આપણને વધારે સ્પષ્ટતાથી સમજાવશે કે કેવી રીતના એ પદ્ધતિ રહેલી છે। જ્યારે પણ મતદાતા મત આપવા આવે છે ત્યારે તેમને જે પસંદ હોય તે ઉમેદવારને એ મત આપે છે। હવે આ ચૂંટણીમાં તેઓ 4 કેન્ડિડેટને મત આપી શકે છે, તો જ્યારે પણ એ મતકુટીરમાં જાય છે ત્યારે એમના જે મનપસંદ હોય છે, જેમ કે B છે, C, D અને E, એ 4ને મત આપ્યા પછી એમને આ રજિસ્ટર બટન દબાવવું ખૂબ જ જરૂરી છે। જો એ રજિસ્ટર બટન દબાવતા નથી તો એમનો મત ગણાતો નથી। ઓકે, જો કોઈને નોટામાં મત આપવો હોય અથવા તો કોઈ એવું સમજો કે 2 જ કેન્ડિડેટને વોટ આપવા છે અને બાકીના 2ને નથી આપવા તો હા, મતદાતા પોતે પોતાના કેન્ડિડેટ કે 2 કેન્ડિડેટને મત આપવો છે તો એ 2 કેન્ડિડેટને મત આપીને રજિસ્ટર કરી શકે છે। કમ્પલસરી નથી કે તે 4 વોટર 4ને જ આપવો, એમને કોઈ એકને કે 4ને કે 3ને પણ આપી શકે છે મત। ઓકે, અને નોટા સિંગલ વોટ છે કે તમે એને કોઈ પણ નથી આપવો એને મત તો એ નોટાનો ઉપયોગ કરીને એનો મત રજિસ્ટર કરી શકે છે। ઓકે, તો મતદાતાઓએ આ વાત ધ્યાન પર લેવી ખૂબ જરૂરી છે કે પોતાના મત એમને કેવી રીતના આપવાનો રહેશે। પંચ દ્વારા પણ જાગૃતિ માટેનો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને એક માધ્યમ તરીકે અમારી પણ જવાબદારી છે કે મતદાતાઓ સમજે, તેઓ જેમને વોટ આપવા માગે છે એ વોટ ખરા અર્થમાં એ જે કેન્ડિડેટને આપવા માગે છે એના સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે। એના માટે એમને પોતાનું મતદાન કર્યા બાદ રજિસ્ટરવાળું જે પીળા કલરનું બટન છે એના પર ટેપ કરવું જરૂરી છે અને એ જ કરશે તો જ એમનો વોટ એમના મનપસંદ કેન્ડિડેટ સુધી પહોંચી શકશે। કેમેરામેન અરવિંદ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।